તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે મિત્રો। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ ભણ્યા હતા અને એના આધારે છે આપણે કોઈ તમને વાહકતાર આપ્યો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે કેટલું હોય બરાબર, વાહકતારમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એનું સૂત્ર આપણે મેળવ્યું હતું મિત્રો, B બરાબર μ0 I ના છેદમાં 2πr। તો આ સૂત્રનો ઉપયોગ મિત્રો આપણે અનંત લંબાઈના કોઈ પણ તાર હોય એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો આજે મિત્રો આપણે આની પર આધારિત છે કેટલાક દાખલાઓ છે જોવાના છે। તો જોઈએ સૌપ્રથમ તો ઉદાહરણનો એક દાખલો છે મિત્રો, 4.8 ઉદાહરણ, અને એની આકૃતિ પણ છે આપણને બોર્ડ ઉપર છે આપી છે। પેલા આપણે રકમ જોઈએ મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I આધારિત વર્તુળાકાર આડછેદ બરાબર, જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય એવો વર્તુળાકાર આડછેદ વાળો એક તાર છે કે જેની ત્રિજ્યા A છે। આ તાર છે બરાબર, આ જે આકૃતિમાં દર્શાવેલું છે એ મિત્રો તાર છે, અનંત લંબાઈનો કોઈ એવો તાર છે બરાબર, એની આડછેદ છે એની ત્રિજ્યા તમને સ્મોલ a આપી છે મિત્રો। આ જે આડછેદ છે એની ત્રિજ્યા કેટલી આપી છે? સ્મોલ a। તો આવો કોઈ એક તાર છે મિત્રો, એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે, વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે। આ જે આડછેદ છે નો એ ત્રિજ્યાનો એમાં વિદ્યુત પ્રવાહ I છે સમાન રીતે પ્રસરેલો છે, એનો મતલબ છે ઉપર જેટલો હોય એટલો તે નીચેની સાઈડ હોય। દાખલા તરીકે અહીંયા આપણે એરો દર્શાવ્યો છે, આ દિશામાં પ્રવાહ પસાર થાય તો જેટલો ઉપર છે એટલો જ પ્રવાહ નીચે પસાર થતો હોય। ટૂંકમાં સમાન રીતે છે એ આખા તારમાંથી વિદ્યુત પ્રવાહ I છે એ પસાર થાય છે। R લેસ ધેન a એટલે કે આ જે આડછેદની ત્રિજ્યા a છે એના કરતા ઓછા અંતરે, R લેસ ધેન a નો મતલબ થાય કે વર્તુળાકાર આડછેદની જે ત્રિજ્યા છે એના કરતા ઓછા અંતરે, અને બીજું છે R ગ્રેટર ધેન a એટલે કે વર્તુળાકાર આડછેદની ત્રિજ્યા છે એના કરતા વધારે અંતરે વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો। બે વિસ્તારોમાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે। એક વિસ્તાર આપણે એવો લેવાનો છે કે એમાં અંતર છે એ આડછેદની ત્રિજ્યા કરતા ઓછું લેવાનું છે બરોબર, R લેસ ધેન a, અને એક વિસ્તાર આપણે એવો લેવાનો છે કે જેમાં અંતર જે આપણે લેવાનું છે, જે બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એ અંતર આ આડછેદની ત્રિજ્યા કરતા વધારે છે। ખ્યાલ આવ્યો? એટલે એકમાં અંદરનું બિંદુ થશે અને એકમાં આપણે આડછેદ છે ક્યાંનો મળશે? બહારનો મળશે। તો આ રીતે આપણે બંને માટે છે, બંને વિસ્તારો માટે છે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીએ મિત્રો, એકદમ સરળ છે। અહીંયા આપણે એમ્પિયરના સર્કિટલનો નિયમ જ ઉપયોગ કરવાનો છે મિત્રો। તો સૌપ્રથમ આપણે બહારના વિસ્તાર માટે મેળવીએ। અહીં ત્રુટક રેખા વડે જે વિસ્તાર મેં દર્શાવેલો છે કે જેની ત્રિજ્યા છે સ્મોલ r છે અને એ આડછેદની ત્રિજ્યા કરતા વધારે છે એટલે આ વર્તુળ છે બહાર નીકળશે બરોબર। તો બહારના બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે r એટલા અંતરે। તો જોઈએ હવે એનું સોલ્યુશન। સૌપ્રથમ આપણે r ગ્રેટર ધેન a માટે બરોબર, r ગ્રેટર ધેન a એટલે કે બહારના બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલો મળશે? આડછેદની બહાર છે એ કોઈ આપણે એવું બિંદુ ધારીએ તો એટલા વિસ્તારની અંદર બરોબર, બિંદુ માટે નહીં પરંતુ અહીંયા ખાસ એટલા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવવું છે। તો હવે આપણી પાસે સૂત્ર છે મિત્રો કે B * L બરાબર શું આવશે? તો μ0 I, આવું સૂત્ર છે। આ એમ્પિયરના સર્કિટલનો નિયમનું સૂત્ર છે એમ પણ આપણે કહી શકીએ મિત્રો। આ સૂત્રની અંદર આપણે ખ્યાલ છે કે I જે વિદ્યુત પ્રવાહ છે એ આપણે આ પૃષ્ઠ વડે, સોરી અહીંયા આપણે આ વર્તુળાકાર ભાગ જે આપણે લીધેલો છે બરોબર એના વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે એ ગણવાનો છે। આ જે r ત્રિજ્યાનો કોઈ એવો વર્તુળાકાર ભાગ આપણે કલ્પીએ મિત્રો બરોબર કે જેની ત્રિજ્યા છે એ આડછેદની ત્રિજ્યા કરતા વધારે છે, તો એની અંદર કેટલો પ્રવાહ ઘેરાતો છે? તો ઈ જો તો મિત્રો આપણે ખ્યાલ આવી જાય કે આ જેટલો પ્રવાહ અહીંથી દાખલ થાય ને બધો આ બહારના ભાગની અંદર તો આવી જ જાય છે। ખ્યાલ આવે છે? આ જે બહારનો આપણે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન a એટલે કે આડછેદની ત્રિજ્યા કરતા વધારે ત્રિજ્યાવાળો કોઈ આપણે વર્તુળાકાર ભાગ લીધો તો એમાંથી તો આ બધો પ્રવાહ પસાર થઈ જશે, કારણ કે આખો તાર છે આ વર્તુળાકાર ભાગની અંદર આવી ગયો છે એટલે કુલ પ્રવાહ જે અહીંથી દાખલ થાય ને બધો એમાંથી પસાર થતો છે। એટલે અહીંયા આપણે I ની જગ્યાએ I જ લેશું બરોબર, બધો પ્રવાહ આપણે લઈ લઈશું અંદર। તો હવે ગણતરીની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે
L એટલે અહીંયા લંબાઈ. તો આપણે જે r ત્રિજ્યાનો જે વર્તુળાકાર ભાગ લીધો, વિસ્તાર લીધો, એની લંબાઈ છે કેટલી થાય છે? તો એના પરિઘ જેટલી થાય. અને પરિઘ કેટલો હોય? તો 2πr. આ વર્તુળાકાર ભાગનું લંબાઈ મળી આપણે. બરાબર શું આવશે? તો μ0 I. તો b ને કરતા બનાવીએ તો b બરાબર μ0 I ના છેદમાં 2πr. તો આ આપણને r ગ્રેટર ધેન a વિસ્તારમાં, બરોબર, એટલે કે આડછેદની ત્રિજ્યા કરતા વધારે અંતરે આવેલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો b બરાબર μ0 I ના છેદમાં 2πr. અને મિત્રો અહીં જોઈએ તો આ અચળ નથી. જેમ આપણે અંતર બદલતા જઈશું, બરોબર, આ જે આપણે r બહારનો વિસ્તાર જે લીધો એનું અંતર જેમ આપણે બદલતા જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર બદલે છે. અને એના કેવા પ્રમાણમાં છે? તો વ્યસ્ત પ્રમાણમાં છે. b ચલે છે 1/r. એ આપણે મિત્રો ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં, જેમ જેમ આ બિંદુ દૂર જતા હતો, બરોબર, જેમ જેમ અંતર વધારે લેતા હતો, બરોબર, એવા વિસ્તારમાં છે ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય છે? તો ઘટતું જાય છે. ચાલો હવે આગળ આપણે બીજા કિસ્સા માટે પણ ગણતરી કરવી છે મિત્રો. તો બીજો કિસ્સો એવો છે મિત્રો કે r લેસ ધેન a, બરાબર, આ આપણે r ગ્રેટર ધેન a માટે મેળવ્યું. આમ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a, બરાબર, ગ્રેટર ધેન અથવા એનાથી વધારે, એ જેટલા અંતરમાં અથવા એનાથી વધારે કદાચ આ બિંદુ છે એ આ તારના આડછેદ ઉપર આવેલું હોય તો પણ આપણે એટલું જ મળે. એટલે r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બંને અંતર માટે, બરાબર, એની જેટલું અંતર હોય કે એનાથી વધારે અંતર હોય, દરેક માટે b ચલે છે શું આવશે? બરાબર r. એનું સૂત્ર શું આવશે મિત્રો? μ0 I ના છેદમાં 2πr. આગળ હવે આપણે r લેસ ધેન a માટે જોઈએ. તો અહીંયા મિત્રો આપણે વિસ્તાર જે લેવાનો છે અંદરનો લેવાનો છે, બરાબર, બિંદુ જે પસંદ કરવાનું છે એ અંદરનું લેવાનું છે કે જે આડછેદની ત્રિજ્યા કરતા ઓછી ત્રિજ્યા હોય એવા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. હવે સૌપ્રથમ તો આ સૂત્ર જ આપણે મૂકશું અહીંયા, b ગુણ્યા લંબાઈ l બરાબર μ0. હવે મિત્રો અહીંયા પ્રવાહ I એ આગળના કિસ્સામાં આપણે જોયું તો એમાં આપણે ઘેરાતો પ્રવાહ છે લેતા હતા. હવે ઘેરાતો પ્રવાહ છે આગળના કિસ્સામાં છે આપણે બધો જ પ્રવાહ છે અંદર ઘેરાય છે. તો બહારના અંતર માટે, આડછેદથી બહારના અંતર માટે છે એ બધો જ પ્રવાહ છે અંદર ઘેરાય છે. જ્યારે આ કિસ્સાની અંદર આપણે જોઈશું તો આ જે તૂટક જે આપણે રેખા વાળો વર્તુળાકાર ભાગ દર્શાવ્યો એની અંદર આ બધો જ પ્રવાહ છે અંદર ઘેરાતો નથી. એટલે આપણે સૌપ્રથમ તો આની અંદર ઘેરાતો પ્રવાહ મેળવવો પડશે, કારણ કે અહીંથી ઉપરનો જે વિસ્તાર છે, અહીંથી નીચેનો જે વિસ્તાર છે એ પ્રવાહ અંદર ગણતરીમાં લેવાનો આવશે નહીં. કારણ કે આપણે ખ્યાલ છે કે એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર જમણી બાજુ જે આ પ્રવાહ લેવાનો આવે છે એ ફક્ત આપણે કયો પ્રવાહ લઈએ છીએ? તો આ જે આપણે વર્તુળાકાર ભાગ લીધો છે, બરોબર, જે આપણે તેને એમ્પિયરન લૂપ પણ કહી શકીએ, બરોબર. આ જે ત્રુટક રેખા આપણે દર્શાવ્યું છે એને આપણે એમ્પિયરન લૂપ પણ કહીએ છીએ. તો એ એમ્પિયરન લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ અંદર ગણતરીમાં લેશું. તો સૌપ્રથમ એ પ્રવાહને આપણે નામ આપી દઈએ I. હવે આપણે I પ્રવાહ છે એની ગણતરી કરવી છે. તો મિત્રો અહીંયા રકમની અંદર આપણે કહી દીધું છે કે સમગ્ર આડછેદની અંદર પ્રવાહ છે સમાન રીતે વહેંચાયેલો છે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા આખા આડછેદનો પ્રવાહ આપણી પાસે એટલે કે πa², આખો આડછેદ એટલે કેટલો થાય? πa². એટલા આડછેદનો પ્રવાહ આપણી પાસે I. તો એટલો આડછેદ જેને આપણે πr² કહીએ, તો πr² એમ્પિયર લૂપ નો આડછેદ, તો એટલા ભાગમાંથી કેટલો પ્રવાહ પસાર થતો છે એવી આપણે ત્રિરાશિ મૂકીએ તો આપણે I મળી જાય. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકશું મિત્રો કે πa² આડછેદ માંથી વહેતો પ્રવાહ બરાબર I. એમાંથી તો કુલ પ્રવાહ પસાર થાય છે. તો હવે આપણે જે મેળવવાનું છે πr², અંદરનો જે વિસ્તાર πr² છે એ આડછેદમાંથી વહેતો પ્રવાહ કેટલો છે અને એને આપણે નામ આપી દઈએ I. તો I બરાબર શું આવશે? તો πr² ગુણ્યા I, બરાબર, πr² ગુણ્યા I, πr² ગુણ્યા I અને છેદમાં શું આવશે? πa². બરાબર. તો આ રીતે આપણે ત્રિરાશિના આધારે છે પ્રવાહ મેળવીએ તો પાઈ કેન્સલ થઈ જશે. પહેલા આપણે I લખીએ તો I ગુણ્યા r² ના છેદમાં a². તો આપણને ઘેરાતો પ્રવાહ મળી ગયો મિત્રો. એટલે અહીંયા જે આપણે મૂકવાનો થશે એ આપણે ઘેરાતો પ્રવાહ મૂકશું. આપણે કુલ પ્રવાહ એમાં મૂકશું નહીં, પરંતુ આ જે ઘેરાતો પ્રવાહ આપણે મળ્યો એ મૂકી દઈએ એની અંદર. તો આપણે ચુંબકીય ક્ષેત્ર શું મળશે? જો તો મિત્રો B બરાબર
ગુણ્યા l એટલે આજે આપણે એમ્પિયર લૂપ લીધું છે એની ત્રિજ્યા આવશે, સોરી એમ્પિયર લૂપ છે એનું પરિઘ આવશે, તો એ કેટલો થશે 2πr બરાબર. લંબાઈ એટલે એના પરિઘ જેટલી લંબાઈ હોય એનો પરિઘ કેટલો આવશે 2πr બરાબર. u0 I પ્રવાહની જગ્યાએ આપણે શું મૂકશું તો I સ્મોલ r સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર. તો સાદુરૂપ આપીએ તો અહીંથી એક એક r કેન્સલ થઈ જાય તો આપણે ચુંબકીય ક્ષેત્ર મિત્રો B બરાબર શું મળશે u0 I r ના છેદમાં આ 2π into a નો સ્ક્વેર. આ મિત્રો આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું બરાબર અંદરના વિસ્તારમાં. અને આડછેદના અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ આપણે લઈએ બરાબર, જે આપણે વાહકતા આપ્યો છે તે વાહકતાના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર μ0 IR છેદમાં 2π a સ્ક્વેર જેટલું મળે છે. આ સૂત્રની અંદર મિત્રો આપણે જોઈએ તો μ0 અચળ છે, I વાહકતામાંથી પસાર થતો કુલ પ્રવાહ તો અચળ છે, 2π અચળ છે, a આજે આપણે વાહકતા લીધો એની ત્રિજ્યા બરાબર. વાહકતા તો કઈ જાડો પાતળો થવાનો નથી એટલે એની ત્રિજ્યા પણ અચળ છે. આ r એક બદલાય આપણે જેમ અંદરનું અંતર બદલતા જઈએ બરાબર r બદલાય તેનો મતલબ છે b ચલે છે r. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે અંતરના સમપ્રમાણમાં આવે છે. જે આપણે આગળના કિસ્સામાં મેળવ્યું એના કરતા કેવું છે અલગ છે બરાબર. આ બહારના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર છે અંતરના વ્યસ્ત પ્રમાણ મુજબ મળે છે, જ્યારે અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ આપણે લઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે અંતરના કેવા પ્રમાણમાં મળે છે સમપ્રમાણ. યાદ કરો મિત્રો કે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પણ આપણે આવું કંઈ મળતું બરાબર. ગોળાનું વિદ્યુત ક્ષેત્ર અને ગોળી કવચનું વિદ્યુત ક્ષેત્ર બરાબર, ગોળાનું વિદ્યુત ક્ષેત્ર એ આપણે મેળવ્યું તો એમાં પણ આપણે જોયું હતું કે ગોળાની અંદર છે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે સોરી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે અંતરના સમપ્રમાણમાં આવતું હતું, બહારના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં આવતું હતું. તો ઈ જ આપણે છે એ ટાઈપનું જ પરિણામ છે અહીંયા ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં પણ મળે છે બરાબર. હવે આપણે મિત્ર આપણે ગ્રાફ દોરીએ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ દોરીએ તો કેવો મળે છે તો એ ગ્રાફ આપણે જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર B લઈએ, અહીંયા અંતર r લઈએ. સૌપ્રથમ કેન્દ્ર છે તો અહીંયા અંતર 0 છે, કેન્દ્રથી આગળ જેમ જેમ આગળ વધતા જાવ બરાબર. આ દાખલા તરીકે એનું કેન્દ્ર છે એ અંતર આપણે 0 લઈએ, જેમ જેમ આગળ વધતા જઈએ એમ અંતરે દાખલા તરીકે એના આડછેદની ત્રિજ્યા જેટલું આવ્યું, ત્યાંથી આગળ જાવ તો ત્રિજ્યાથી વધારે આવતું જાય બરાબર. તો સૌપ્રથમ કેન્દ્ર આગળ, તો કેન્દ્ર એટલે અંદરનું બિંદુ કહી શકાય મિત્રો. અંદરના બિંદુ માટે કેન્દ્ર છે એટલે r બરાબર કેવા લઈશું 0. બધા અંતર આપણે કેન્દ્રથી માપતા હોઈએ છીએ એટલે r બરાબર 0. તો ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા 0 થશે. જેમ જેમ આગળ અંતર વધતું જાય એમ ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણમાં છે એટલે વધવાનું. ક્યાં સુધી વધશે તો આડછેદ સુધી વધશે. આડછેદ આગળ કેવું છે ચુંબકીય ક્ષેત્ર તો મેક્સિમમ હશે. ત્યાંથી આડછેદથી આગળ જેમ જેમ હવે આપણે જઈએ તો અહીં આપણે ત્રુટક રેખા વડે દર્શાવીશું. અને અહીં E આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે B મેક્સિમમ છે એવું દર્શાવે છે. હવે આપણે આડછેદથી જેમ બહાર જઈએ બરોબર, આ તારની બહાર જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર B ચલે છે શું આવે છે 1/r મુજબ ઘટાડો થાય તેનો ગ્રાફ આપણે આવો મળશે. અહીંયા B ચલે છે 1/r અને આ વિસ્તારમાં કેવું તો B ચલે છે r. તો મિત્રો આવો તમને એનો ગ્રાફ મળશે. તો ખાસ આ ગ્રાફ પણ યાદ રાખજો, ઘણી વખત MCQ માં આ ગ્રાફ પણ છે પૂછાય છે મિત્રો. તો આ રીતે મિત્રો આપણે કોઈ વાહક તાર આપ્યો હોય વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એ વાહક તારના અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં બરોબર ચુંબકીય ક્ષેત્ર છે એનું આપણે સૂત્ર છે એ મેળવ્યું. જોઈએ હવે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ પણ એમ્પિયરના સર્કિટના નિયમ ઉપર આધારિત છે આપણને આપેલા છે. તો 1 by 1 આપણે એ સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સૌપ્રથમ આપણે 4.1 થી શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.1 રકમ જોઈએ મિત્રો. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું છે? તો એક વર્તુળાકાર ગૂંચળું અહીંયા મિત્રો આપ્યું છે આપણે. આવું વર્તુળાકાર ગૂંચળું છે. આ ગૂંચળાની અંદર આપણે આંટાઓ છે 100 આપ્યા છે. તો એક આંટાવાળું ગૂંચળું નથી પરંતુ આવા કેટલા આંટાઓ છે ગૂંચળાની અંદર તો 100 આંટાઓ છે બરાબર.
n બરાબર 100 આટા. હવે 100 આટા હોય એવું એક વર્તુળાકાર ગૂંચળું આપ્યું છે જે 5 પાસે વીંટાળેલા છે અને એમાંથી 0.40 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ જે વર્તુળાકાર ગૂંચળું છે એની ત્રિજ્યા આપણે આપી દીધી છે 8 સેન્ટીમીટર. એટલે અહીંથી અહીં સુધીની જે એની ત્રિજ્યા છે એને આપણે r કહીએ તો r બરાબર આપ્યા છે 8 સેન્ટીમીટર. એમાંથી જે પ્રવાહ પસાર થાય છે I એ આપ્યો છે 0.40 એમ્પીયર. તો અહીંયા મિત્રો આપણે એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ મેળવવાનું છે. હવે આપણે જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ જોઈએ એ પહેલા આગળ એક થિયરી જોઈ હતી અને એની અંદર આપણે વર્તુળાકાર કોઈ પ્રવાહધારિત ગૂંચળું હોય તો એની અક્ષ ઉપર આવેલા બિંદુ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું અને એના કેન્દ્ર આગળ પણ એના આધારે કિસ્સો છે કેન્દ્ર આગળનો પણ આપણે જોયો હતો અને એમાં મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર આપણે સોલ્યુશનમાં જોઈએ તો એનું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર મિત્રો આપણે શું મળ્યું હતું B બરાબર તો μ0 I ના છેદમાં 2r આવું મળ્યું હતું μ0 I ના છેદમાં 2r. પરંતુ આ એક આંટો હોય તો મેં તમને કીધું કે જ્યારે n આંટા હોય તો આપણે શું કરવું પડે આને n વડે ગુણવા પડે. એટલે ફાઇનલી આપણું સૂત્ર આવું થશે કે B બરાબર μ0 ni ના છેદમાં 2r. બરાબર. હવે મિત્રો આપણી પાસે જે કઈ કિંમત છે એ કિંમત આપણે મૂકી દઈએ. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 7. μ0 ની કિંમત આપણી પાસે 4 પાઈ ગુણ્યા 10 7. n એટલે આંટાની સંખ્યા એ આપણને આપી છે 100. I એટલે તો વિદ્યુત પ્રવાહ એ આપણને આપ્યો છે 0.40 અને છેદમાં 2 ગુણ્યા r તો 2 ગુણ્યા r એટલે ત્રિજ્યા તો અહીંયા આપણે કેપિટલ r ધારીએ તો r આપણને આપી છે 8 સેન્ટીમીટર એટલે 8 ગુણ્યા 10 ની -2 મીટર. તો સેન્ટીમીટરમાં છે એટલે આપણે એને મીટરમાં ફેરવીએ. ચલો હવે આપણે મિત્રો આનું સાદરૂપ આપીએ તો આ 2 દુ 4 થાય અને 2 અહીંયા કેટલા આવશે 4. બરાબર. આ પાઈ ની જગ્યાએ આપણે 3.14 લખીએ. આ 10 ની -7 અને 10 ની 2 એટલે 10 ની -5 થાય. બરાબર. આ 10 ની -2 ઉપર આવે તો એ પણ 10 ની +2 થશે. બરાબર. એટલે 10 ની -5 હતી અને હજી એમાંથી 2 ઘટી જાય એટલે 10 ની -3 થાય. આ 0.40 છે તો એને આપણે 40 ગુણ્યા 10 ની કેટલી લખી શકીએ -2 ઘાત લખીએ અને છેદમાં કેટલા છે 4 છે. 4 એ જે અહીંયા કેટલા થશે 10 તો 10 ની -3 ને 10 ની -2 એટલે 10 ની -5 અને આ 10 એટલે 10 ની કેટલી થઈ જાય -4 થઈ જાય એટલે 3.14 ગુણ્યા કેટલા આવશે 10 ની -4 ટેસ્લા. તો ફાઇનલી મિત્રો આપણને આ ચુંબકીય ક્ષેત્ર છે કેન્દ્ર આગળ કેટલું મળ્યું તો 3.14 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. તો ખાસ સૂત્ર ઉપર આધારિત દાખલો છે તો આપણે સૂત્ર ખ્યાલ હોય તો ખાલી આમાં કિંમત જ મૂકવાની છે. બરાબર. જોઈએ આગળ સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.2 મિત્રો એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે. બરાબર. સૌપ્રથમ તો અહીંયા મિત્રો આપણે કોઈ લાંબો એક સીધો તાર આપેલો છે અને તારમાંથી 35 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું કીધું છે. બરાબર. દાખલા તરીકે આવો કોઈ એક લાંબો સીધો તાર છે અને આ તારમાંથી I બરાબર કેટલો પ્રવાહ પસાર થાય છે તો 35 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તાર છે લાંબો છે એટલે આપણે આગળ અને પાછળ છે ત્રુટક રેખા આપણે દર્શાવી. ત્રુટક રેખા એવું મિત્રો દર્શાવે છે કે તાર હજુ ઘણો લાંબો છે. બરાબર. આપણે જે એમ્પિયરના સર્કિટના નિયમ દ્વારા જે સૂત્ર મેળવ્યું તો એ લાંબા સીધા તાર માટે જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવો એક લાંબો તાર છે એમાંથી 35 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું છે. બરાબર. તારથી આપણે કોઈ એવું એક બિંદુ લેવાનું છે એ કેટલા અંતરે લેવાનું છે તો તારથી દાખલા તરીકે એટલું અંતર છે 20 સેન્ટીમીટર છે અને 20 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે તો P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે આપણે મેળવવું છે. બરાબર. તારથી
અંતર r બરાબર આપણે કેટલું લીધું 20 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. તો અહીંયા મિત્રો આપણી પાસે એમ્પિયરના સર્કિટલના નિયમના આધારે આપણી પાસે સૂત્ર છે કે તારથી r અંતરે બરાબર લાંબા સીધા તારથી r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર મિત્રો આપણે કઈ એવું છે કે B બરાબર μ0 I ના છેદમાં 2πr બરાબર છે. r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો આપણી પાસે એમ્પિયરના સર્કિટલના નિયમના આધારે તારવેલું સૂત્ર કયું છે તો μ0 I ના છેદમાં 2πr. તો μ0 ની જગ્યાએ આપણે મૂકી દઈએ 4π × 10⁻⁷ I ની જગ્યાએ વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે 35 એમ્પિયર અને 2π r એટલે અંતર કેટલો આપ્યો છે તો 20 સેન્ટીમીટર તો 20 × 10⁻² મીટર બરાબર. હવે મિત્રો આનું આપણે સાદુરૂપ આપીએ તો પાઈ કેન્સલ અને 2 દુ 4 2 અહીંયા આવશે 10 તો આ 35 વૈધ્યાય ગુણ્યા આ 10⁻⁷ ઘાત વધી ગુણ્યા 10⁻² આવે તો 10⁻+2 અને આ 10⁻1 ઉપર જાય તો 10⁻1. હવે આનું મિત્રો આપણે સાદુરૂપ આપીએ તો 35 ગુણ્યા 10⁻⁷ ને 10⁻1 10⁻8 એમાંથી 2 જાય તો 10⁻6 અથવા તો આને આપણે 3.5 લખીએ તો 10⁻5 ટેસ્લા. તો આ મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું કે લાંબા સીધા તારથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 3.5 × 10⁻5 ટેસ્લા બરાબર. અને ચુંબકીય ક્ષેત્રની દિશા મિત્રો આપણે મેળવીએ તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ દિશામાં આપણે અંગૂઠો રાખીએ તો આપણે આંગળીઓ P થી અંદર તરફ આવે છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા મિત્રો અહીંયા કેવી તો અંદર દાખલ થતી દિશામાં એટલે ક્રોસ આવશે. આ બાજુ કદાચ બિંદુ લીધું હોય તો બહાર નીકળતી દિશા આવે ને અહીંથી આમ જાય અને અહીંથી ચુંબકીય ક્ષેત્ર આમ દાખલ થઈને આમથી બહાર નીકળે અને આ બાજુ કદાચ બિંદુ ધાર્યો હોય તો આમ બહાર નીકળતી આવે બરાબર અહીંયા દાખલ થતી આવશે. તો આ રીતે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે મેળવી શકીએ બરાબર. જમણા હાથનો અંગૂઠો છે કઈ બાજુ રાખવાનો વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો ઉપર તરફ વહે છે તો ઉપર તરફ અહીંથી આંગળી એમ વાળવાની આ બિંદુ માટે દાખલ થતી આ બાજુ બિંદુ લીધું તો કઈ આવે બહાર નીકળતી. તો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ મેળવી શકીએ. અહીં માંગી નથી તમને પ્રશ્નની અંદર બરાબર પરંતુ જો માંગે તો આ રીતે તમે જવાબ મેળવી શકો. તો જોઈએ હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.3 મિત્રો સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં રહેલા 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા શોધો. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા દિશા નક્કી કરીએ કે દાખલા તરીકે આને આપણે ઉત્તર દિશા કહીએ છીએ. આ બાજુ આપણે દક્ષિણ લઈએ, આ બાજુ છે આપણે પૂર્વ લઈશું અને આ બાજુ છે પશ્ચિમ લઈશું બરાબર. આ બાજુની દિશા છે ને ઉત્તર કહીશું, આ બાજુ દક્ષિણ દિશા, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. હવે આપણને જે સમક્ષિતિજ સમતલમાં એક લાંબો સીધો તાર આપેલો છે બરાબર. આ તારમાંથી વહેતો પ્રવાહ આપણે I બરાબર 50 એમ્પિયર આપી દીધો છે બરાબર. સોલ્યુશન ની અંદર સૌપ્રથમ આપણે I બરાબર કેટલા આપ્યા છે 50 એમ્પિયર અને ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વિદ્યુત પ્રવાહ જે વહે છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એટલે આ રીતે પ્રવાહ પસાર થાય છે. ઉત્તરથી દક્ષિણ તરફ વિદ્યુત પ્રવાહ I છે પસાર થાય છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય અને દિશા શોધો. હવે આપણે જે બિંદુ લેવાનું છે એ પૂર્વ દિશા તારથી પૂર્વ તરફ એટલે કે અહીંયા કોઈ એક બિંદુ P આવેલું છે તો એ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને એની દિશા બંને વસ્તુ આપણે મેળવવાની છે. તો
તો સૌપ્રથમ આપણે એનું મૂલ્ય મેળવી નાખીએ, ત્યારબાદ એની દિશા છે આપણે નક્કી કરીશું. આ બિંદુ P છે એ પૂર્વમાં કેટલા અંતર આવેલું છે? તો r બરાબર આપણે અંતર આપ્યું છે, r બરાબર 2.5 મીટર અંતરે, 2.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો અહીંયા પણ મિત્રો આપણે અને એક લાંબો સીધો તાર આપ્યો છે એટલે આપણે અહીંયા એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીશું. બરાબર, તારથી r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એને આપણે b કહીએ તો b બરાબર શું આવશે મિત્રો? સૂત્ર તો μ0 I ના છેદમાં 2πr. સૂત્ર તો સેમ જ રહેશે મિત્રો. બરાબર, હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ મિત્રો. તો μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷. આ એટલે વિદ્યુત પ્રવાહ એ આપણે આપ્યો છે 50 એમ્પિયર છેદમાં 2π અને r એટલે અંતર આપણે લેવાનું કીધું છે 2.5 મીટર. તો મીટરમાં છે એટલે કે આપણે ફેરવવાની ઝંઝટ નથી. ચલો હવે આનો મિત્રો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 2.5 છે તો એને 25 લખીને અંશમાં 10 મૂકી દઉં તો ચાલશે મિત્રો? કારણ કે અહીંયા આપણે શેર ઉડાડી શકીએ. 25 એ કેટલા આવશે? 2 આવશે. અને અહીંયા 2π આપણે અહીંયા કેટલા આવશે? 2 આવશે. 2 દુ કેટલા થાય? તો 4 ગુણ્યા 10 ની -7 એટલે 10 એટલે 10 ની કેટલી થઈ જાય? -6 ટેસ્લા. તો મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું 4 ગુણ્યા 10 ની -6 ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. હવે ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં છે? આ P બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. P બિંદુ ક્યાં આવેલું છે? તો પૂર્વમાં આવેલું છે. તો બિંદુ આપણે આમ પૂર્વમાં લેવાનું છે. વિદ્યુત પ્રવાહ છે ઉત્તરથી દક્ષિણ તરફ આમ પસાર થાય છે. તો આપણે એવું ઇમેજિન કરીએ કે દાખલા તરીકે આમ ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ પસાર થાય છે. આ બિંદુ આપણું પૂર્વમાં એટલે અહીંયા છે. બરાબર, આ પૂર્વ બાજુની દિશા થશે. એટલે અહીંયા બિંદુ છે, આ રીતે પ્રવાહ પસાર થાય છે. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ છે? તો એની માટે આપણે જે દિશામાં પ્રવાહ વહેતો એ દિશામાં આપણો અંગૂઠો રાખશું. એટલે અહીંયા જે અંગૂઠો છે એને આપણે આ દિશામાં રાખવો પડશે. અહીંથી આમ આંગળી હું વાળીશ. બરાબર, એટલે અહીંથી આમ ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંથી આમ બહાર નીકળતી આપણે P બિંદુ આગળ મળશે. બરાબર, આમ શિરોલંબ ઉપર તરફ જતી એવી મળશે. બરાબર, એવું આપણે ઇમેજિન કરીએ કે ઉત્તરથી દક્ષિણ એટલે આમ પ્રવાહ પસાર થાય છે આ દિશામાં. આપણું બિંદુ અહીંયા છે કારણ કે પૂર્વ આ બાજુ છે, આ બધું પશ્ચિમ. બરાબર, તો આપણો જે અંગૂઠો છે એને આપણે પ્રવાહની દિશામાં રાખશું અને આંગળી આમ વાળીશ તો અહીંથી તારની ફરતે આમ ચુંબકીય ક્ષેત્ર આ રીતના હોય. આ બાજુ કીધો તો આમ નીચે તરફ આવે, પણ આપણું બિંદુ આ બાજુ છે એટલે અહીંથી પાછું ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળશે. બરાબર, ઉપર દિશામાં, ઉધ્વ દિશામાં, એટલે શિરોલંબ ઉપર તરફ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવશે? જમણા હાથના અંગૂઠાની મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ શિરોલંબ ઉધ્વ દિશામાં અથવા ઉપર તરફ એમ પણ કહી શકાય, ઉધ્વ દિશામાં મળશે. બરાબર, કારણ કે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર તો શિરોલંબ છે, અહીંથી આમ દાખલ થતું છે સીધું ઉપર નીકળશે એટલે શિરોલંબ દિશામાં ઉપર તરફ છે ચુંબકીય ક્ષેત્ર મળશે. ખ્યાલ આવ્યો? ચુંબકીય ક્ષેત્રની દિશા એ બિંદુ કદાચ પશ્ચિમ દિશામાં આપેલું હોત તો શિરોલંબ આવત, પણ કઈ બાજુ આવત? અધો દિશામાં, નીચે તરફ મળત. તો ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંથી આમ આપણે આંગળીઓ મારીએ તો નીચે તરફ મળશે. એટલે પશ્ચિમ દિશામાં કદાચ તમને બિંદુ આપ્યું તો નીચે તરફ આવત. પૂર્વ દિશામાં છે એટલે અહીંથી આમ બહાર નીકળીને ઉપર તરફ આવશે ચુંબકીય ક્ષેત્ર. તો આ રીતે મિત્રો ખાસ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કઈ રીતે મેળવી એ પણ ખાસ આપણે આવડવું જોઈએ. મૂલ્ય તો સીધું આપણે સૂત્રના આધારે મળી જશે, પણ જો દિશામાં આપણને ખબર નહીં પડે તો આનો જવાબ છે આપણે મેળવી શકશું નહીં. એટલે ખાસ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે આપણે વાપરતા આવડવો જોઈએ. એકદમ સરળ છે, ખાલી આપણે પ્રવાહ જે દિશામાં વહેતો એ દિશામાં આપણો અંગૂઠો રાખવાનો છે. બાકી આંગળીઓ જે રીતે વીંટાળવી પણ એ તો કઈ અલગ રીતે નથી જવાની. તો જે પ્રમાણે આપણી આંગળીઓ વળશે એ જ રીતે વળવાય. બરાબર, તો એના આધારે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ નક્કી કરી શકીએ. જોઈએ હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો 4.4. આગળ જે પ્રમાણે આપણે દાખલો જોઈએ એવો જ એક દાખલો છે મિત્રો. આ માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. બરાબર,
આપણા માથા ઉપરથી કોઈ એક તાર પસાર થઈ છે મિત્રો, અને એ તારમાંથી 90 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે, બરોબર. એનો મતલબ એ છે કે તાર છે, તાર પૂર્વથી પશ્ચિમ દિશામાં તારમાંથી પ્રવાહ પસાર થાય, તારની નીચે એક્ઝેક્ટ આપણે ઊભા છે. દાખલા તરીકે આપણે આ દિશા પૂર્વ લઈએ, આ દિશા પશ્ચિમ લઈએ, તો આ રીતે તાર છે અને તાર આપણા માથા ઉપર છે એવું આપણે ધારવાનું છે મિત્રો. તો અહીંયા મિત્રો આપણે સૌપ્રથમ દિશા નક્કી કરી નાખીએ. આ બાજુ આપણે પૂર્વ લઈશું, આ બાજુ પશ્ચિમ, આ બાજુ ઉત્તર અને આ બાજુ દક્ષિણ. પ્રવાહ જે પસાર થાય છે એની દિશા આપણે આપી દીધી છે પૂર્વથી પશ્ચિમ, બરોબર. એટલે પ્રવાહની દિશા આપણે પૂર્વથી પશ્ચિમ એટલે આ રીતે લઈશું, બરોબર. અહીંયા બોર્ડને તમે આ રીતે આમ કરી નાખો એટલે પૂર્વથી પશ્ચિમ જ થશે, બરોબર. અત્યારે બોર્ડ ઊભું છે એટલે આપણે એવું થાય કે પશ્ચિમ દિશા ઉપર થોડી હોય, પરંતુ બોર્ડને તમે આ રીતે કરી નાખો તો આ દિશા પૂર્વથી જાય, આ દિશા કઈથી જાય? પશ્ચિમથી જશે, બરોબર. તો આમાંથી I બરાબર 90 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. હવે આપણે જે ઊભા છીએ તો આપણે એક્ઝેક્ટ એની નીચે ઊભા છીએ, બરોબર. નીચે એટલે અહીં બોર્ડને આમ પાછળ થાય, પરંતુ એ તો આપણે દર્શાવી શકીએ નહીં. એટલે એક્ઝેક્ટ એની નીચે આપણે ઊભા છીએ. તો ઈ બિંદુ છે દાખલા તરીકે નીચે છે, અને ઈ P બરાબર આપણે અંતર છે આપણે આપ્યું છે R બરાબર 1.5 મીટર, તો I બરાબર આપણે આપ્યા છે 90 એમ્પિયર અને R બરાબર અંતર આપ્યું છે 1.5 મીટર. ઈ બિંદુ આપણે એક્ઝેક્ટ નીચે લેવાનું છે, તારની નીચે, બરોબર. આ રીતે દાખલા તરીકે તાર છે તો અહીંયા બિંદુ ધારવાનું છે, અને આ 3D છે મિત્રો, બરોબર. 3 ડાયમેન્શન એટલે બોર્ડની અંદર આપણે દર્શાવી શકીએ નહીં, કારણ કે નીચે બિંદુ ધારવું હોય તો બોર્ડની પાછળ લેવું પડે, બરોબર. તો હવે ઈ બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવવાનું છે, બરોબર. મૂલ્ય મેળવવા માટે તો આપણી પાસે સીધું સૂત્ર છે કે લાંબા સીધા તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર, અને ઈ સૂત્ર B બરાબર શું આવશે? તો μ0 I ના છેદમાં 2πr. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે મળી જાય, બરાબર. 4π × 10 - 7. I એટલે 90 એમ્પિયર આપ્યો છે, અને 2π r એટલે અંતર કેટલું આપ્યું છે આપણે? અંતર આપ્યું છે 1.5 મીટર, 1.5. હવે 1.5 છે એટલે હું અહીંયા 15 અને અંશમાં 10 મૂકી દઉં તો ચાલશે મિત્રો, બરોબર. કારણ કે છેદ ઉડી શકે, 15 × 6 = 90, બરોબર. અહીં 2 × 4 અને 2 × 12, તો 12 × 10 - 7 અને 10, 10 - 6, અથવા તો 1.2 કેવું હોય તો 10 - 5 ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મિત્રો આપણે મળી ગયું કે 1.2 × 10 - 5 ટેસ્લા થશે. હવે એની દિશા મેળવવા માટે ખાસ આપણે અહીંયા ધ્યાન આપશું મિત્રો. તો પૂર્વથી પશ્ચિમ તરફ એટલે આ રીતે પ્રવાહની દિશા આમ છે, એટલે આપણે અંગૂઠો આ રીતે આમ રાખવો પડશે મિત્રો, બરાબર. આ પ્રવાહ છે, અહીંથી આમ પ્રવાહ પસાર થાય છે, આપણે એક્ઝેક્ટ અહીં નીચે ઊભા છે, અને અહીં એક બિંદુ ધારવાનું છે મિત્રો આપણે, એક્ઝેક્ટ નીચે આવેલું બિંદુ. ત્યાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ અને આંગળીને આમ વાળીએ તો આંગળીઓ જે દિશા વળે એ દિશા ચુંબકીય ક્ષેત્રને થાય છે. અહીંથી આમ આંગળીઓ આમ વળશે, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ એક્ઝેક્ટ નીચે આવ્યા એટલે કઈ બાજુ આવ્યું? આ બાજુ. ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈ પણ વર્તુળમાં આપણે સ્પર્શકની દિશા લઈએ તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા ફરતી આમ નીચે આવશે. એક્ઝેક્ટ અહીંયા બિંદુ નીચે છે, અને નીચે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈશું તો અહીં સ્પર્શક આ બાજુ મળશે આપણે. આ દિશા કઈ આવશે? તો દક્ષિણ. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે એક્ઝેક્ટ આપણા માથા આગળ આવેલું કોઈ બિંદુ આપણે લઈએ તો તાર આપણા માથાની ઉપર છે, તો નીચે આવેલું કોઈ બિંદુ લઈએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ મળશે? દક્ષિણ. ખ્યાલ આવ્યો? આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, અહીંથી આમ પ્રવાહ પસાર થાય છે, નીચે બિંદુ લેવાનું છે, પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખી દીધો, આંગળીઓ આ રીતના વળે છે, અહીંથી જેમ આમ વળે છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ તો આ બિંદુ આગળ એક્ઝેક્ટ આવશે ત્યારે આ દિશામાં થઈ જાય ચુંબકીય ક્ષેત્ર. આ દિશા એટલે કઈ થાય? દક્ષિણ. કારણ કે આ બાજુ કઈ દિશા આવેલી છે? દક્ષિણ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ તરફ મળશે, બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવી, બરાબર. ખાસ સૂત્ર આધારિત દાખલાઓ છે. આ ટાઈપના દાખલાઓ તમને બીજા સાહિત્યમાં પણ મિત્રો મળશે, તો આ પ્રકારના દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અને ખાસ
દિશા પણ તમારી જાતે છે મેળવવાનો પ્રયત્ન કરશો મિત્રો. બરાબર, બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું જ મિત્રો. ફરી આપણે આગળ નવા ટોપિક સાથે મળીશું.